હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે ભાઈ કડિયા ગામમાં આવ્યા અને આપણે મલાર ચડાવવાનો છે। જો સામે જ્યાં આમાં એનો માલ બનાવે તમને બતાવું છું। તો આપણે મિલન કુમાર માલ બનાવે। જે માલ આ રીતના બનાવવાનો હોય કબૂતરી કલરનો। આ વ્હાઈટ આવે આખે આખો, આમાં ચડાવવાનો છે। આ દિવાલમાં આપણે કાલે પ્લાસ્ટર કરી બ્લોગ આપણે આજે બનાવીએ। શરૂઆત જ બ્લોગની આજ કરી પહેલી વાર। જો આ રીતના માલ બનાવવો પડે। જો તમારે કોઈને ખબર ન પડતી તો આમાં છે ને એક સિમેન્ટનું બાસકું નાખવાનું, સોરી એક મલારનું બાસકું નાખવાનું ને એક તગારું સિમેન્ટ નાખી દેવાની જોવામાં, એટલે બની જાય। અને આપણા મંદિરનો કલર એ આપણો જ કરેલો છે હો ભાઈ। કલર બલર કરાવવો હોય તો કીજો। અંદર પ્લાસ્ટરનું કામ એ ચાલુ છે, આપણા જ માણસો છે જો। તો મિત્રો મલારનું કામ જો આવી રીતે કરવાનું હોય। એક પતરું લઈ લેવાનું, સુનાળું લઈ લેવાનું, પાણી છાંટી જો આ રીતે ચડાવી દેવાનું। જેમ હું ચડાવું એવી રીતના। આમાં કામમાં કંઈ હોય નહીં, હાઈ ક્લાસ બની જાય। હાલો તો આગળ જોઈએ। હવે મિત્રો આ પાંચ કેવી રીતે મારવો જો તમને શીખવાડું। જો આવી રીતના પહેલાં પાણીમાં લઈને દબોરીને કસી નાખવાનો, પાણીવાળો પાંચ કરીને, એટલે પાણી જે ભીનું થઈ જાય તો આવી રીતે પછી છે ને આપણે એને ધીરે ધીરે હળવા હાથે છે ને ફિગર ઉઠાડી દેવાના। મતલબ કે ઝીણા ઝીણા ફિગર થઈ જાય, ખરખર થઈ જાય, બરાબર ને મસ્ત લાગે। જો આવી રીતના કેમ દેખાય છે જો દિવાલ, હળવા ફિગર મસ્ત દિવાલ થઈ જાય। તો જોઈ લ્યો મિત્રો, આ મલાર અને સિમેન્ટનું બેયનું મેસિંગ હાલે। પછી આપણે બનાવી નાખ્યો અને પૂરા કલરનો મિલન કુમાર બનાવે। એમાં જો આપણે આ દિવાલ તો લાગી ગઈ, તો આપણી પાછળ દેખાય આ દિવાલ આખી લાગી ગઈ છે। હવે પાછળની દિવાલ હાલે છે મલારમાં, એટલે થોડુંક ઘટ્યું એના માટે છે ને મિલન કુમાર આખું બાસકું બનાવે માણેકનું। ભાઈ વચ્ચે મિલન ઘેર લઈ જાય, લઈ જાવ ને ઘેરે માવો ખાધો એટલે બોલશે ને, એ ખાલી હું જ કરશે। તમે ઉપાધિ ન કરતા, એમાં ગાંઠા ના આવતા હોય અમુક ઝીણી ઝીણી મેસિંગ કરે ને ભાંગે ને એવું કરે, ટાઈમ કાઢે। મતલબ આમ રોજ હાલે 600 રૂપિયા જેવું મળી જાય આખા દિન, ને થોડા ઘણા આવા કર્યા કરે। સારું હાલો તો હવે આ બનાવી લેવું હું।